હેલો મિત્રો, જય ગૌ માતા. હું અહીંયા બેઠો તો આપણે આપણા મંડે જવાનું ધીમે ધીમે ચાલુ છું. પગમાં વાગ્યું છે, અહીંયા વાગ્યું છે, અહીંયા ઉપર વાગેલ છે, દુખે છે બહુ. કાલ વાગ્યું હતું પાટમાં, તો દવાઈ લઈ લીધી હતી પાકની. પાક થાય ને થોડું હાલવાનું કહેવાય છે, પણ આમ કમ્ફર્ટેબલ. આપણે અત્યારે મંડે જવું છે, થોડું ઘણું તો કરવી. મારું ઓલું પિંજરું બનાવવાનું કામ હતું, તો પિંજરું કાંઈ બન્યું નહીં. આવે છે પિંજરા બનાવવાનું કામ હતું. ચલો સમજ્યા ખાડો ગાય જાય તો તાળું માર્યું. હવે આપણે ઠકીને જવું પડે છે. હું તો દિવાલ ઠકી જાય, તમે ન ઠકતા હો. પાછા કેમેરા છે, તમે ઠકે ને તો એ કેમેરામાં આવી જાય. જો અલ્લા પણ રે, જો ગાઈસ કેમેરો સૂરજના તડકામાં દેખાય છે. જો ઝૂમ કરીને દેખાડું. ત્યાં લગાડું એટલે કોઈ દેખાય નહીં, ખબર નહીં. આ બધું સુરક્ષિત રહે. ભૂરી ગા હા તે દી બોલો પણ ઉડી ગયું તું, ચારનું ઉડી ગયું તું. પછી ગોઠવાની તો વિચારી હતી, ગોઠવું નહીં. તે ઉડી ગયું તું, બધું પડ્યું તું. ગાઈસ આ બધું ચોખ્ખું કરી નાખ્યું છે, ક્લીન કરી નાખ્યું છે. તડકો છે, દેખાતું નહીં સરખું. ગાઓ ગાઈસ, બહાર નીકળી જાઓ. આ કેમ આવી બેઠીશ? આમ તો ગાય ઈતડા મરી ગયેલા. આજે આપણે દવા છાંટી, એમાં ઈતડા છે. ઈતડાવ છે, ઈતડાવ ઝીણા ઝીણા જોઈ રહ્યા. જીવાત પડે. જો આપણા નામ કરી લે, બેઠા હોય ને બાજુમાં લે, એને સારું લાગે ને આપણને સારું લાગે. ડોશી, આ નામ ડોશી. આપણે આગળ જઈએ. વાછડા અંદર છે, વાછડા અંદર જ બાંધ્યા. એનું આ ઉડી ગયું ત્યારથી આમાં જ બાંધ્યા રહેશે. પૂરી બેઠી છે અને કાંઈ થાય છે. પગલો તારો પગ મેં કીધું ગઈ. જો લેવરાયો પગ હરખો રાખી ચની રે. આપણો વાછડો બહુ મસ્ત છે, કાંઈ મારકણો હેવાય. આપણો ઠંડે જ પહેલો આવેલો આપણો વાછડો બહુ ક્યુટ છે. ક્યુટમાં ક્યુટ આપણો વાછડો મસ્ત. આ તો બહુ ક્યુટ છે. પોહા હાલ 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 હાલ. જો જી ફફડાણી થોડુંક હાલવા કેવરાય, હાલવામાં થોડુંક કેવરાય. અંદર જવું પડશે. દરિયાઈ કિનારા, સમુદ્રી જલ. गाइस ठंड लिया, हमारी गाय हमारी ये होती है, खुद का ब्रांड। सुई जाओ गाड़ी। आने ईतड़ा से ईतड़ा से हुआ कोड़ी अंदर जाइए। हट हाँ कोड़ी क्या न्या गई से कई वांधो नहीं। आजा इधर आई जाए बस। वाह मारी हीरोइन एक नंबर हो। पण पाड़ी तो आई शरणी जेवी गाय पूरी 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 नाम बैठे सहलावो ने पूरी ने बहु गमे। जो 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 खांड नु तगारू पड़ी गई से साइटा के
કાળે ઓઇલ ફટાફટ આપણી ગીરગા છે એને ઈતળા બીતળા ચડ્યું હોય તો જોઈ લેવાનું જોમ કાઢી નાખવાના એમ ચડવા તો દેવાનું જ નહીં બધી ચડી ગયા છે આ ઈતળાની ગાઈસ તમારામાં કોઈ પણ દવા હોય તો અમને જાણ કરો ઈતળાનો પાવડર ક્યાંય મળતો નથી ઈતળાનો પાવડર મળી જાય ને તો અમને કહેજો કેમ કે અમારે ગાઉને લગાવવા જોઈએ ઈતળા તો ગાવું જે રાખતા હોય એને પાવડર તો જોઈએ ત્યાં અમારે એક પાવડર છે દેખાડજો તમને પછી વાડી વિસ્તારનો પાવડર છે દવા ને એવું બધું જીવાતનો પાવડર એ સાટવી આવે જીવાત તો આપણે જીવાત જ કહેવાય જોઈ રહ્યો આ પાવડર એમાં ઈળ છે આ ઓલી ઈળ છે એના જીવડા છે કપા ઉપર ઈળું ન બેસે ને પોપટવાળું છે પોપટ જ આવડે મને બીજું નથી આવડતું એટલે અહીંયા તો જો ચોખ્ખું લાગ્યા છે ગાઈસ અને ચિત્રા બોલી ગયા ચિત્રા હવે કાકીડો મને બહાર નહીં જવા દે એટલા બગાડવા પડશે હાલો બગાડીએ ગાઈસ આ દંડીથી કાકીડો તો પાડી લે બેઠો બગાડી દે भाग जा साले भाग जा गाइस भाग दे हमसे डर तो भाग गया ये काली को खाना है ले तेरे लिए बख्शिश खा ले जी ले अपनी जिंदगी ગોતી ખાય આમ આપણે દેવું તો ન ખાય ગોતી ખાવાનું બહુ મજા આવે ગોતી ગાઈસ તે દિયા ફુવારા બચી જાઓ જો ફુવારા જે લગાવે ને થોડું થોડું પાઇપમાં બચી ગયા ઓલે બાપરે ઓલાના બચ્ચા આવ્યા ઓલા ઓલે ઉડી ગયા ઓલા બપોરે ગાઈસ બપોરે છે ને ચકલી હતી એટલે જેમ કે ચકલી રહી ને એ ઉડી નથી શકતી મેં ના કપડી હાથમાં તો આવતી નથી તો કેટલી મહેનતથી એને કપડી એના કોસલો પહેલાં જાણી કોસલો તો એનો આપણા ઘરે જ હોય નળવાળી હતો નહીં પછી મેં આપણે દાના નાખવાની જગ્યા હોય ને ત્યાં મેં બેસાડી દીધી આ કાકીડો કાકીડો હારો ગાઈસ તાળું મારી તાળું મારવા વાળા કહેવા જો ઉલટું તાળું જેમ કે ચોર આવે ને અહીંયા જોઈએ આમ કરી લોકો ખબર જ ના પડે એવી રીતના તાળું મરાઈ હાલો આપણે પેલા બોલા પણ આટો પાટો મારતા गेहूँ सफाई हो रही है गाइस गेहूँ की सफाई उस जगह पर भाकड़े અહીંયા બેસી જાઉં અહીંયા બાકડે બેસી જાઉં ઓહો તારસાનું ઝાડ તો જો કેટલું મોટું થઈ ગયું પહેલાં પણ જોયું ત્યાં કેવું મોટું ઝાડ થઈ હલો બાગડે બેસી હું તમને એમ કહેવા માગતું હતો કે છે ને બધા એમ કહેતા હોય કે નોર્મલી કે આપણે દર્શનભાઈ ગોહિલ એટલે મારો ફ્રેન્ડ છે દર્શનભાઈ મારો ફ્રેન્ડ છે દોરડામાં ભણે છે તુપડિયા ગામ છે ભાઈ બગાવો ની તરફ છે તો બ્લોક ઉતારવો પડે છે તુફણિયા ગામ છે દામનગર અમરેલી મામાનું ગામ છે તુફણિયા ગામ રહ્યું મારું મામાનું ગામ છે મારું પોતાનું ગામ સુરત છે અને મારું મેન ગામ ત્યાં કોઈ નહીં રહેતું મોખડકા છે મોખડકા પાલીતાણા મારું મેન ગામ છે પણ હું તમને જોવા તુફણિયા મળી જઈશ તમારે મને મળવા આવવું હોય તો પણ તુફણિયામાં આવી જશો છો હું તમને તુફણિયામાં એટલે મારું ઘર દેખાડી દઉં તમને એટલે ખબર પડી છે જો તમે આપણે એક્ઝેક્ટ ચાઉંડા કૃપા લખેલું હતું આ ડેલે પણ તમે આવી શકો છો પણ મહિલા ઉલ્પા ડેલે પણ આવી શકો છો ઓલા પણ એ રહ્યું ગાડી પડી આ ઓલા પણ ગાડી પડી ત્યાંથી રોડ જો પછી અહીંયા આવી જવાનું
મારા મામા હતા. એટલે તમારે દર્શન ગોહિલ અને ગોહિલ શુભમ એ બે મારા ભાઈબંધ છે પક્કા. શુભમ ગોહિલ કબૂતરા રાખે છે, તેની પાસે અત્યારે 4 કબૂતર છે. એનો વિડીયો બનાવવા જવાનો છું. અને જે 2 નવા કબૂતર આવ્યા એનો તો બહુ પસ્તા છે, માથે ટોપીવાળા છે. એનો તો વિડીયો જરૂરથી હું લેવાનો છું, જરૂરથી. એટલે બની ચકલીનો ઘોંસલો જોતો હતો, એટલે કેમેરો બંધ કરી દીધો કડી. જો એટલે છે ને એમ કહેવા માંગતો હતો કે છે ને એને તમારે મળવું હોય તો મારા મામાની આમ દુફણિયા છે દામનગર ની બાજુમાં દુફણિયા, તમે પહોંચી શકો છો. તમે ગોળ પર લીમડા જશો કે દુફણિયા અરે પાછા અમારા સગાવાલામાં એક પીએસઆઈ છે, એટલે કે જેમ કે કરીને આપણા ભાવનગર જિલ્લો જે મેન આવે ને, ભાવનગર જિલ્લાના અને ઓલો બીજો જિલ્લો શું ભૂલાઈ ગયું, ખબર નહીં એનું નામ નથી ખબર. રાજકોટ જિલ્લો, બોટાદ જિલ્લો. આ બોટાદની 2 ભાવનગર જિલ્લાના મેન સાહેબ ઇટાલિયા અશ્વિનકુમાર, એ અમારા ઓળખાણમાં છે. એટલે આ તબેલો મારા મામાએ અને ઇટાલિયા અશ્વિનકુમાર સાહેબે 2 ભાગમાં બનાવેલ છે. તમને એમ લાગે મારા મામા એકલા સેન્ટિંગનું કામ કરે છે, એની પાસે પૈસાનો. મારા મામા હા સેન્ટિંગનું કામ કરે છે. સેન્ટિંગનું કામનો મંડળ જોઈ રહ્યો. ઓલું એક ઘર દેખાય ને એ અમારા દાદાનું ને સેન્ટિંગ પડ્યું રહે ને, સેન્ટિંગ મેં કે ઓલો બેનર ને કે એટલું ગાઈસ મને ઓલાનું બચ્ચું દેખાવાનું અહીં બેઠું હતું. હું જ્યારે કેમેરો આ એંગલમાં હતો ને, આ એંગલમાંથી આમ પછી મેં આમ કરી દીધું ને તેમનો ઓલાનું બચ્ચું દેખાવાનું, એટલે કેમેરો બંધ કરી દીધો હતો. તો જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. ત્યાં સાથે મારી સાથે જોડાઈ રહેજો તો તકલીફમાં દેખાડજો છેલ્લા અંતમાં. મારા ઘરે તો બહુ માળા જો ઉપર અહીંયા બાજુ. જય શ્રી કૃષ્ણ, જય